જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો, હું રાઠોડ વિશાલસિંહ સાયલા નજીક મોટા મઢાત ગામથી આજે મોટા મઢાતથી હું જવાનો છું લીંબડી તાલુકાના કટારિયા ગામે કે જ્યાં અત્યારે ખજૂરભાઈ આવેલા છે. એમના એક મકાનનું કામ ચાલુ છે. તો આ સેવાના કાર્યની અંદર આપણે પણ જોડાઈશું અને થાય એટલી નિસ્વાર્થ ભાવે સેવા કરશું. ને એમાં જો ખજૂરભાઈને આપણને મળવાનો મોકો મળે તો આપણને ભગવાન મળ્યા. આવા ભગવાન સમાન માણસને મળવા માટે આપણે સહીને 40 કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ. હું અને અમારા કેમેરામેન રાજભા બંને અત્યારે અમે જઈ રહ્યા છીએ કટારિયા ગામે. તો વિડીયોને મજા આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા સેવાના કાર્ય કરતા રહો. ખજૂરભાઈ જય માતાજી. આવા જવાના બે થઈને 80 કિલોમીટરનો સફર છે આપણું, એટલે પહેલાં તો આપણી ગાડીમાં પેટ્રોલ નખાઈ લઈએ. તો મિત્રો અત્યારે 30 કિલોમીટરનો રસ્તો કાપ્યા પછી અમે અત્યારે પહોંચી ગયા છીએ લીંબડી હાઈવે પોલીસ ચોકી છે. તમે મારી પાસે જોઈ શકો લીંબડી સર્કલ અત્યારે આપણે ઊભા અહીંથી કટારિયા ગામ રહ્યું છે માત્ર 10 થી 12 કિલોમીટર. જોઈએ આપણને ખજૂરભાઈ મળે છે કે કેમ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કટારિયા ગામે, લીંબડી તાલુકાના કટારિયા ગામે અત્યારે આપણે આવી ગયા છીએ, જ્યાં 5 બહેનો અને એક ભાઈનું ખજૂરભાઈ ઘર તૈયાર કરી રહ્યા છે, મકાન તૈયાર કરી રહ્યા છે. એ ભાઈ બહેનોના મમ્મી પપ્પા અત્યારે હયાત નથી. પપ્પાનું એમનું એક્સિડન્ટ થયેલું છે, બાઇક અકસ્માતમાં અવસાન પામેલા, અને એમના માતાશ્રી એમના મમ્મીને સાપ કરડીને મૃત્યુ પામેલા છે. તો આવા ગરીબ પરિવારનું ખજૂરભાઈ અત્યારે મકાન તૈયાર કરી રહ્યા છે. તો આ કાર્યની અંદર આપણે સહભાગીદારી આપશું, શ્રમ કાર્ય કરીને ખજૂરભાઈને આપણે મદદરૂપ થઈશું અને એક સેવાના કાર્યમાં ભાગ આપી. તો મિત્રો આપણા સફરની સાથે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે જગ્યાએ ખજૂરભાઈ આ બહેનો અને ભાઈઓનું મકાન બનાવી રહ્યા છે. એ જગ્યાએ તમે જોઈ શકો અત્યારે ખજૂરભાઈ હાજર નથી, પરંતુ એમની અનુપસ્થિતિમાં પણ ગ્રામજનો અને એમની ટીમ દ્વારા વ્યવસ્થિત રીતે યોગ્યપણે ચોક્કસ રીતે કામ કરવામાં આવે છે. અને આ જ જુસ્સા સાથે થોડાક જ દિવસોની અંદર આ મકાનનું કાર્ય પૂરું થઈ જાય છે. તો આ સેવાના કામમાં આપણે પણ મદદરૂપ થઈશું અને જેટલી થશે એટલી આપણે શ્રમની સેવા આપીશું. તો ચાલો શ્રમ કાર્યમાં આમની લોકોની જોડે જોડાઈ જઈએ. તમે જે જોઈ રહ્યા છો એ જ વીજ પોલ છે, જેની ખજૂરભાઈ એમના પહેલા વિડીયોની અંદર વાત કરેલી બદલાવવા માટે, ટ્રાન્સફર કરવા માટે, પરંતુ તે કામ થયું નહોતું. આગળ તમે વિડીયોમાં જોશો એ રીતે યોગ્ય રીતે એનું ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું છે. કટારિયા ગામમાં ખૂબ જ વધારે વરસાદ પડવાના કારણે આજુબાજુના બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને એના કારણે લપસણું થયું, એટલે કે ગારો બહુ થયો. તમે જોઈ શકો બધી બાજુ ગારો તમને જોવા મળશે. તો પણ ખજૂરભાઈની ટીમે જોરદાર કામ આપ્યું છે. એની જ સાથે ગ્રામજનોનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો છે. ખજૂરભાઈનો વિડીયો અપલોડ થઈ જાય પછી જ આપણો વિડીયો અપલોડ કરવાનો હતો, એટલે આપણે અત્યારે લેટ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. ખજૂરભાઈની રીલ અનુસાર તમે જોઈ શકો છો ખજૂરભાઈ ગામમાં આવ્યા અને એમને સ્લેબ ભરવાનું કામ ચાલુ કરાયું. અને તમે જેમ મેં કીધું એ રીતે આ થાંભલો પણ બદલી લેવામાં આવ્યો છે અને એક સાથે 12 થી 13 પરિવારને શાંતિ થઈ ગઈ, કેમ કે બધાને નડતર હતું એ થાંભલાનું એ સાઈડમાં આવી ગયું છે. તો મિત્રો આ અમારા મામાશ્રી છે, તમે ખજૂરભાઈના વિડીયોમાં એમને ઘણી વાર જોયા હશે. જે કટારિયા ગામમાં અત્યારે જે કામ ચાલી રહ્યું હોય એ વિડીયોમાં અમારા મામા કે જે પબ્લિકમાં મેનેજમેન્ટ કે કોઈ ખોટા ઉલ્લડ ન થાય એના મેનેજમેન્ટમાં સેવાનું કાર્ય આપે એ પણ એક કાબિલે તારીફ. ખજૂરભાઈ કામ કરો, તમને કેવું લાગે? આમ
બસ મજા આવે. મજા આવે ને આમ દિલથી ખુશી થાય કે ભાઈ સેવાનું કાર્ય કર્યું. અને આ અમારા પૃથ્વીરાજ છે કે જે પણ ખજૂરભાઈના કાર્યમાં એકદમ કમ્પ્લીટ રીતે પોતાનું યોગદાન આપે અને સારી એવી ફરજ બજાવે એમની રીતે. તો બે ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ.